મિત્રો અમે જઈએ છીએ હવે બહાર. ક્યાં જઈએ છીએ અમારા હંગા જોડાઈ રહેજો તમે. ને ગુડ મોર્નિંગ, જય જયરમાન, જય માતાજી. ને અમે જઈએ છીએ બહાર, એટલે અમારા હંગા જોડાઈ રહેજો તમે. અને ક્યાં જઈએ છીએ તમને બતાવશું આગળના વિડીયોમાં. ભાભી હું બહુ છું બરોબર. અમે પાછા આવીએ છીએ. ને ભાભી તમે રહેજો પાછા. હા સમજા કહો બાય. અમે બહારથી હમણાં આવીએ છીએ. તો સૂર્યાંશી હોય છે, ધ્યાન રાખજો. હા એમ તો બહાર ના જવા તો ગાય બાય લગાડશે. કોમ કરાવજો ભાઈ. શું કીધું? હા હા બાય. મિત્રો અમે રિક્ષામાં મોજ માણતા જઈએ છીએ. હવે અમારા આગળથી પકડવાની છે બીજી ગાડી. એટલે અત્યારે અમે જઈએ છીએ દેવની ચોકડી. તો અમારા આગળ જોડાઈ રહેજો. હવે મિત્રો જઈ ગયા છે પાલનપુર વાળી બસમાં. અમને બસ મળી ગઈ. અમે જઈએ છીએ પાલનપુર ચોકડી. પછી આગળ આવીએ છીએ અમારા છાપરી સ્ટેન્ડ છે. પાલનપુર જતા તમે જઈ રહ્યા છો. છાપરીની હોટલ તાજ હાઈવે છે. છાપરી હોમ છે. મિત્રો જોડાયેલા છાપરી છે. છાપરીની આવશે પાલનપુર. હવે મિત્રો અમે પાલનપુર ચોકડી ઉતરી ગયા છીએ હાઈવે ઉપર. અમે જઈએ છીએ હવે ડીસાવાળી ગાડી પકડી છે ને અમારે જવાનું છે રસલું પેલા રસાણા જવાનું છે. વીર મહારાજના દર્શન કરવા. મારી બાધા હતી ને પથરી નીકળી ગઈ એટલે હું દર્શન કરવા જાઉં છું. વીર મહારાજના દર્શન કરવા. એ મારા આગળ જોડાઈ રહેજો મિત્રો. મિત્રો રસાણા જવા અમે ઇસ્કોમાં બેસી ગયા છીએ. હવે અમે મોજ માનતા રસાણા પહોંચી જઈશું. મિત્રો તમે જોઈ રહ્યા છો પાલનપુર ચોકડીથી રસાણા જવા માટે ઇસ્કો મળી ગઈ છે. હવે અમે ઇસ્કોમાં બેસીને રસાણા પહોંચી જઈશું. ત્યાંના દર્શન કરાવીશું. તમને મંદિર પણ બતાવીશું મિત્રો. પાલનપુર ચોકડી છે. પાલનપુર ચોકડી ડીસા, રાધનપુર, રાજસ્થાન. હવે મિત્રો આવી ગયા રસોડાના પાટીએ. ને હવે અમે જઈએ છીએ વીર મહારાજના દર્શન કરવા રસોડા ગામમાં. તમે અમારા અંગત જોડાઈ રહેજો મિત્રો. જય માતાજી. તમે મનથી શ્રદ્ધા માંગી હોય દર્શન કરવા નીકળી ગઈ એ તો વળતા આવીએ ને એટલું બોલી જાઉં કે તમે ડીસાની તમારી ગાડી પકડવાની. રસાણા દર્શન કરવા. જે પથરી મોનતા મોનીએ છીએ તો પથરી નીકળી જાય છે. મારે પથરી દુખતી હતી મિત્રો. ને મેં મોનતા મોની હતી મારી પથરી નીકળી ગઈ. એટલે હું અહીંયા પાછી દર્શન કરવા આવીશું. એટલે હવે તમને મંદિર બતાવી દઈશું. અમારા આગળ જોડાઈ રહેજો. મિત્રો આપણે આવી ગયા છે નાગસંગ્યા વીર રસાણા. અહીંયા માનતા રાખવાથી પથરી દૂર થઈ જાય છે. તમે જોઈ રહ્યા છો બહુ સરસ જગ્યા છે. ભોજનાલય પણ છે. હું તો વગોડે રોતી હતી ને હું ભાવનગરથી છે કાઢી દઈશું. સિદ્ધપુર હારા છું ને ભાવનગર રહું છું. એ દવાખાના કર્યા પણ પથરી નથી નીકળી. ને ખાલી બાપાની ફોનમાં જોઈને મોનતા મોની છે ને મારી પથરી નીકળી જશે. હા મારી પથરી નીકળી ગઈ. દર્શન બર્શન કર્યા. ફોનમાં પગે લાગી. ફોનમાં પગરી હતી. કીધું દાદા મારું આટલું કામ કરી નાખજો ને મારા પથરી કાઢી નાખજો. 3 દાડાથી રોતી હતી. દવા લાવી તો સારું નતું થતું. મારી પથરી આટલી ઘઉંના દોણા જેવી પથરી નીકળી પેશાબની વાટે. હા ને બાપાએ મારા હારું કરી નાખ્યું. બસ બાપાને કે આશીર્વાદ આલો. બીજું કોઈ જોતું નહીં.
તમારે હાથ અડાડી દો ખાલી એટલા માટે. અરે, એના હાથ છે ને એટલો કોઈનો નહીં દાદા. બોલો, બોલો, જેને તકલીફ હોય કે કોઈ અમુક માણસો તો ખબર જ નહીં. હા, અમારા વિડીયો ચાલુ છે, અમે વિડીયો જો બનાવીએ. મિત્રો પથ્થરીઓ છે, જેનો પણ માનતા રાખ્યું હોય પથરીની, અવશ્ય મુલાકાત લેજો. નારસંગિયા વીર દાદા છે, રસાણા ધામ, ડીસા તાલુકા બાજુ આવેલું છે. જો પથ્થરીઓ દવા દારૂથી કરવાથી નથી મળતી, પણ એક માનતા રાખવાથી પથરી દૂર થાય છે. જો મિત્રો પથ્થરીઓ જો પથરી તો કાળી મેં સુધી ઘઉંના દોણાથી મોટી. પથ્થરીઓ કેટલી નીકળેલી છે. જો જોઈ રહ્યા છો. ના, નથી લાય. નારસંગા વીર મહારાજનું મંદિર છે. હવે સત્તાથી હરેક દુઃખ મટે છે ભાઈ. પથરી હોય તો પથરી મટે, નહીં સંતાનને સંતાન પ્રાપ્તિના દોરણા બંધાય, હરેક કામ અહીંયા થાય છે ભાઈ. સત્તાથી બધું હા દરેક કામ થાય છે અહીંયા. તમારા શરીરનો દુખાવો હોય, પગનો દુખાવો હોય, કમરનો દુખાવો હોય, સંતાન ના હોય, પથરીનો દુખાવો હોય, ડૉક્ટર નથી મટાડી કહેતા, પણ આ એક વીર મહારાજ છે, યાજરા હજુર છે, નારસંગિયા વીર છે. એ તમારે એક શ્રદ્ધા અને વિશ્વાસ રાખવાથી બધું કામ થઈ જાય છે. મિત્રો તમે જોઈ રહ્યા છો, અમે આવ્યા છીએ નારસંગિયા વીર ધામ. એમનો ફી ચાર્જ છે ભાઈ, કોઈ ચાર્જ લેવામાં આવતો નહીં. કોઈ ચાર્જ પૈસા કોઈ નહીં, ચાર્જ તમારી લેવામાં ઈચ્છાથી. આવતો નથી, બધું ફ્રી છે. ને તમારી ઈચ્છાથી જે મૂકો એ. આ એડ્રેસ છે, તમે જોઈ રહ્યા છો, એડ્રેસ છે આ રહ્યું. તાલુકો ડીસા, બનાસકાંઠા, રસાણા ગામ, મહાદેવજી ભુવા, નારસુંગા વીર દાદા છે. અવશ્ય મુલાકાત લેજો. હા જય વીર મહારાજ. જય નારસંગિયા વીર દાદા. મિત્રો જય માતાજી, જય વીર મહારાજ. અમે આવી ગયા છે રસાણા ગામ વીર મહારાજનું દર્શન કરવા. ને મારે પથરી હતી મિત્રો, તમને ખબર જ છે. મને બહુ દુખાવો થતો હતો પથરીનો, પણ મળતું નહોતું. અહીંયા મેં ફોનમાં જોઈને માનતા રાખી હતી ને મને સારું થઈ ગયું. તો હું શ્રીફળને ચડાવવા આવીશું મિત્રો. તમને પણ કોઈ બી ને પથરીનો દુખાવો, હાથ પગનો દુખાવો, શરીરનો દુખાવો, તો મિત્રો અવશ્ય અહીંયા પધારજો. કોઈ ચાર્જ નથી લેતા, કોઈ વસ્તુ નથી લેતા. તમારે ખાલી તમારે મૂકવું હોય તો મૂકવાનું, તમારી ઈચ્છા ને તમારા સારું થઈ જશે 101%. મને ઘણા બધી વિશ્વાસ છે કે મને મિત્રો સારું થઈ ગયું એટલે તમને થઈ જશે, એટલે 101% મને વિશ્વાસ છે. ને મિત્રો તમે બહુ અહીંયા શ્રદ્ધાળુ આવે છે, તમે પણ અવશ્ય પધારજો. તમારે ફેમિલી, તમારે શીતલ વલોજ અહીંયા આવી ગયેલા છે ને દર્શન કરી લીધા છે, એટલે તમે અમારા અંગત જોડાઈ રહેજો આગળ. નારસંગિયા વીર દાદાનું મંદિર છે, સાક્ષાત છે. ડૉક્ટરથી પણ આ પથરીનો દુખાવો નથી મળતો. દાદા હગારો તો 2 મિનિટ. હા, જો વીર દાદા છે, નારસંગિયા વીર દાદા. તમારા પથરીનો દુખાવો એની જાતે પેશાબ રૂપે પથરી નીકળી જાય છે કલાક 2 કલાકની અંદર. શ્રદ્ધા રાખવી પડે, વિશ્વાસ રાખવો પડે. રસાણા ગામ, તાલુકો ડીસા, પાલનપુર ડીસાની વચ્ચે આવેલું છે. નાનું અમથું ગામ છે, પણ સરસ ગામ છે. ને તો એના માણસો બહુ સરસ માયાળુ છે. છે. તમે અવશ્ય એની અવશ્ય મુલાકાત પધારજો લેજો. અહીંયા. તમારા ફેમિલીમાં કોઈને પથરીનો દુખાવો હોય, આજુબાજુ કોઈને તકલીફ હોય તો એડ્રેસ આપજો. અહીંયા પથરી અવશ્ય નીકળી જાય છે. લોકો શ્રદ્ધાળુ બહુ આવે છે અહીંયા ને બહુ. વિડીયો ઉતારો. બોલો બોલો, હજી ઘણું બાકી. જો મિત્રો વીર મિત્રો મહારાજ અવશ્ય પણ વધેરાણ છે, વધેર નાખીએ. અમે દાદાની મોટા કરી નાખીએ એટલે વધેર નાખો. અમારા અંગત જોડાઈ રહેજો તમે. અમારા જેનિલભાઈ જો ચા પીવી છે. જેનિલભાઈને તો બાને મોજ જ. એટલો શરીર- બા, તમને શું થતું હતું? વાહ, તમને શું થતું હતું બા? બાને પથરીનો દુખાવો છે, તે બાએ અહીંયા દર્શન કરવા આવ્યા છે ને દોરો બંધાયો છે. બાને સારું થઈ જશે હવે. બા સારું થઈ જાય. હા, હું ભાવનગર થી આવી છું. કયા તો મને ગામના છો સારું તમે? થઈ ગયું. વાના ડીસા તાલુકો. ડીસા તાલુકો.
અહીંયા અવશ્ય મુલાકાત લેજો તમે ભાઈ. રાધનપુર. રાધનપુર. તમને શું તકલીફ હતી? મને પથરી પથરી નીકળી ગઈ છે? ના આજ આવ્યા જ છે. આજે આવે છે તમે નીકળી જશો સર, તેનો વિશ્વાસ રાખજો, મને નીકળી જાય 7 ml ની નીકળે. વિશ્વાસ રાખજો. શ્રદ્ધા અને વિશ્વાસ રાખવાથી આ વીર મહારાજ પથરી કાઢી નાખે છે. પેશાબ રૂકે મારા વાઈફને પથરી નીકળી ગઈ છે, એને પણ 7 ml ની પથરી હતી, અમે લાવવાનું ભૂલી ગયા. પથરી ક્યાં જતી રહી ખબર ના પડી, અને 1 મહિનાથી દુખાવો થતો હતો. મારા મગજ એટલી હેરાન હતી. 6 મહિના બાદ એ દુખી પથરી સાઈડમાં હોય. 6 મહિના પહાડામાં દુખ્યું સાઈડમાં. 7 ml ની પથરી ડોક્ટરે કીધી. પછી મોનતા મોની તારે નીકળી, નકર દવાખાના ડોક્ટર છે ઓપરેશન કરાવવું પડે. તો બોલો. બહુ હાથ છે. આપણે શ્રદ્ધાને વિશ્વાસ હોય ને તો અમે દરેક વિડીયોમાં અમે બોલેલા જ છે. દરેક વિડીયોમાં ઘણા આવે અમારા વિડીયો બોલી દો. બોલો બોલો. અમારા વિડીયો બોલી બધા વાયરલ થાય. એ મિત્રો દોરો બધાથી પથરી નીકળી જાય છે. શ્રદ્ધા તમારો વિશ્વાસ રાખે ધંધા રાખે પથરી નીકળી જાય છે. પછી લેવામાં કોઈ આવતું નથી. પછી દર રવિવારે કઢી ખીચડી ફ્રીમાં જમવાનું. દર અજવાળે પોચે મેં દાળ ભાત લાડુ ફ્રીમાં, કોઈ લેવામાં આવતું નથી. દોરો બધવાનું કોઈ લેવામાં આવતું નથી. તમારી ઈચ્છા તમારે જે મૂકવું હોય મૂકી શકો છો, બરાબર. અંદર ચા તો દરરોજ ચાલુ જ રહે છે. ખાવાના 7 થી 7 ચા ચાલુ ફ્રીમાં, કોઈ પૈસો લેવામાં આવતો નહીં. દુખિયાને દુઃખ દરેક દુઃખ મટી જાય છે. માથું દુખતું હોય, હાથ પગ દુખતા હોય, કમર દુખતી હોય, પથરી દુખતી હોય, કેન્સર હોય, ગમે તે રોગ મટી જાય છે. આપણા શરીરમાં જે રોગ હોય મટી સારું થઈ જાય. દાદા સારું કરી નાખે. દાદાની શ્રદ્ધાની સેવા રાખવાની. બરાબર. હા, શ્રદ્ધા વિશ્વાસ રાખો અને પછી તમારું દુઃખ દૂર થઈ જાય તો વીર મહારાજના દર્શન કરી જવા. કોઈને બાળક ના તો બાળકે આપે છે. જય વીર દાદા. જો દાદાએ કીધું એ પ્રમાણે બરોબર છે. ઇન્ટરવ્યૂ આપ્યું કે એ રે અહીંયા પૂજા, એ ભગત જ છે, અહીંયા પૂજામાં એ સાથ સહકાર આપે છે. એટલે મિત્રો તમે પણ અવશ્ય અહીંયા પધારજો. અમારું મોનો તો એકવાર મુલાકાત લઈ લેજો. તમારા કોઈ પથરીનો દુખાવો હોય, શરીરનો દુખાવો હોય, બાળક પણ ના થતા હોય તો અહીંયા મુલાકાત એક વખત લેજો ને વીર મહારાજના દર્શન કરજો. તમારે અવશ્ય કામ થઈ જશે. જય માતાજી, જય વીર મહારાજ. ચાની સુવિધા પણ હોય છે. 24 કલાક ચા ચાલુ હોય ને દાદા? હે? સવારના 7 થી સાંજના 7 સુધી ચા પણ મળે છે અહીંયા. ના, બહુ સરસ ચા હોય છે. તમે દેખો, તમે ઘેરે આવી ચા મિત્રો નહીં પીતા હોય એવી ચા બનશે અહીંયા. બહુ સરસ. વીર મહારાજ હાજરા હજુર છે. જય વીર મહારાજ. અમને પડે એવા બધાને પડજો. તમ તાર શ્રદ્ધા વિશ્વાસ હતો, મારું કોમ થઈ ગયું. મિત્રો આ નારસંગિયા વીર દાદાનું મંદિર છે, રસાણા ગામ. જોઈ અવશ્ય અહીંયા મુલાકાત લેજો. દાદાની વીર મહારાજ નારસંગ દાદા નમો. અવશ્ય મુલાકાત લેજો. અહીંયા તમારા પથરીનો દુખાવો, શરીરનો દુખાવો, કમરનો દુખાવો, પગનો દુખાવો, શરીરની કોઈ પણ તકલીફ હોય દૂર થઈ જાય છે. બહુ સરસ જગ્યા છે. ડીસા તાલુકો, જિલ્લો પાલનપુર. મંદિર બહુ સરસ છે. મુલાકાત લેજો. અહીંયા આવજો. ભોજનાલય પણ છે અહીંયા. મુલાકાત લેજો મિત્રો. મળી જાય તો તમે આવજો અહીંયા દર્શન કરવા. તો જો છો રસાણા ગામ છે. નારસંગિયા વીર મહારાજનું મંદિર છે. વરસાદ બધું મળી રહે. બધી સુવિધા છે. રહેવા લાયક પણ સુવિધા છે. અવશ્ય તમે અહીંયા મુલાકાત લેજો. આવી હોય તો સુવિધા રહેવાની મળી મજા આવી ગઈ રસાણા ગામમાં. દાદા ના દાદા નારસંગિયા વીર દાદા. હા, દાદાના ધામમાં મજા આવી. ના, એના માણસો એવા છે મિત્રો, તમે તો પણ ઉતરશો પાટીએ તો તમને સામેથી સાધનમાં લઈને આવશે મિત્રો. હા, એમનું ભાડું એ વ્યાજબી હોય છે ને વ્યવસ્થિત વ્યાજબી હોય છે. માણસો વ્યાજબી છે, વ્યવસ્થિત છે. આપણે હવે જઈશું ઘરે. મિત્રો તમે અહીંયા આવો રસાણા ગામ, ત્યાં બહુચર પાર્લર છે. અહીં તમે ઉતરજો તો તમને પાર્લરથી કોઈ બી બતાવશે. તમે નહીં પાડ્યું હોય તો અહીંયા અવશ્ય મુલાકાત લેજો. પાર્લરે પણ ઓટો એમના ઘરની જ છે. તમને ઓટો મળી જશે. ઓટો એમના ઘરની છે. 2-3 રિક્ષા છે ઘરની, એટલે તમને મળી જશે રિક્ષા. બહુચર પાર્લર નામ છે. જોવો છો રસાણા ચોકડી ઉપર જ છે બહુચર પાર્લર ને એમના ઘરની ઓટો છે.
તમને સસ્તા ભાવે છે નારસંગિયા વિદ્યાદાના મંદિરે તમને લઈ જશે. અમારી સાથે જોડાઈ રહેજો. હવે અમે કહીએ છીએ ઘરે ઘરે. પાલનપુરની બસ પકડીએ છીએ હવે મિત્રો. પાલનપુરથી સિદ્ધપુર. અમને મળી ગઈ છે ઇકો ગાડી. પાલનપુર જવા માટે જઈશું પાલનપુર. પછી ત્યાંથી જશું સિદ્ધપુર. મારી સાથે જોડે રહેજો. જોઈ રહ્યા છો તમે. અમે વીર મહારાજના દર્શન કર્યા અને તમને પણ કરાયા. હું કેવું કરાયા કે નહીં? કોમેડી કરો થોડી. ગાડી કરજો. હા, દર્શન તો કરાય. હા. તમને પણ વીર મહારાજનું મંદિર ખરેખર તમને શ્રદ્ધા હોય ને વિશ્વાસ હોય તો કોમેન્ટ લખજો મિત્રો. જો અને જો લાઈક અને શેર કરજો મને. દર્શન કરવા આવજો તમારું કામ થાય. તમારી નાની બેન ગણીને મોટી બેન ગણીને મને લાઈક કરજો, શેર કરતા રહેજો અને આગળ મારા જોડાઈ રહેજો. હા ભાઈ રિક્ષાવાળા પાસે રિક્ષાવાળી ભાઈ ભાડું ભૂલી ગયા તે ઓછું લઈ લીધું તે હવે પાછા આવે પેલા માસીની ગોતરો નીકળે હવે મળે તો બરોબર નકર થયું. 60ની જગ્યાએ 40 લઈ લીધા. હવે ભાઈએ રિટર્ન ગાડી કરી છે. એમને હવે હોતશે. હવે એ ક્યાં છે હજી તો મળી જ જશે મારા અંદાજેથી. ઓમ શિવ ઓમ. મિત્રો જો અમે પાલનપુરની શાક માર્કેટમાં બજારમાં ફરીએ છીએ. જો આ શાક માર્કેટ છે સિમલા ગેટ. જો મિત્રો પાલનપુરનું શાક માર્કેટ. હા મિત્રો કેટલું માર્કેટ મોટું છે. આ તો અમે આગળ જતા નથી. બહુ મોટું માર્કેટ છે મિત્રો. આગળ અમે જતા નથી. જો લીલું લીલું શાક કેવું મસ્ત આવેલું છે. જો મિત્રો અમે બેઠા છીએ કાકા કઈ ચા પીવા. કાકા અમને ચા પાવે છે અને અમે ચા પીવા બેઠા છીએ કાકા જોડે. સિમલા ગેટ પાલનપુર શાક માર્કેટ. જો છો શાક માર્કેટ છે પાલનપુર. આવું શાક માર્કેટ કેવું જોયું તમે? એક નંબર શાક માર્કેટ છે પાલનપુર. જો આ કાકા ચા પીવી છે. બહુ સરસ કુકુલ છે. અમે પાલનપુર નથી છો. હું ગણેપુરાને છોડીશું. હા મણાબેની. હા એવું છે. નહીં જોમ પર અમે ગણેપુરા. ભાઈ અમારા માં મળી ગયા તે વાતો કરી. અમે વિડીયો આવશે માં તમે હવે વાયરલ થઈ જો મિત્રો પાલનપુરનું શાક માર્કેટ ભરાય છે. કેટલું મોટું છે મિત્રો. જુઓ જો અમે કઈ માર્કેટમાં તો અંદર ગયા જ નહીં. બહુ સરસ માર્કેટ ભરાય છે પાલનપુરની અંદર શાક હવે માર્કેટ. નથી જવું. હે લચ્છુ કાકાની કાકા બંધ થઈ ગયો છે. જો મિત્રો પાલનપુરમાં ઇડલી મળે છે 10 રૂપિયાની. શું ખાવા इडली ने सॉस હે इडली ઇડલી ખાવી છે? મજા हाँ ने આવશે सॉस ઇડલી? जो देखे जैसे હા, ઇડલી લે છે નહીં? इडली ने सॉस પ્રખ્યાત છે ઇડલી પાલનપુરમાં. 10 રૂપિયાની ઇડલી. જો ઇડલી લઈને આવી ગયા. કાકા આમ બેહો ને થોડું. લો ચમચી લેતો. જો ઇડલી ખો જનીલ. ए पापा जो आई नहीं रही इडली तुम्हारे जल्दी आधार माता में आई ना सर है जो आधार माता में ना चले आई ना ना मतलब हमारा ना पीस चलाओ હા
મિત્રો આપણે આવી ગયા છે પાલનપુર પાતાસર મંદિરે પાતાલેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા. એ પેલા દાદા કીધે આપણા કીધે લે એનાથી સીધો પેલે તો દાદા કીધે લે નો મિત્રો અમે આવી ગયા છે પાતાલેશ્વર મહાદેવે દર્શન કરવા. મારા વેલાણની બાધા બાકી હતી વર્ષોની જૂની, એ બાધા કરવા આવ્યા છીએ અમે પાલનપુર જૂના મંદિરે, નવા મંદિરે નહીં જૂના મંદિરે. હો મિત્રો, જૂના મંદિરે આવી ગયા છે. ભોયરામાં મંદિર છે, તો તમે અમારા અંગત જોડાઈ રહો. પછી દાદા મિત્રો આપણે આવી ગયા છે પાતાસર મહાદેવે પાતાલેશ્વર મહાદેવ. અહીંયા એમાં શિવરાત્રિના દાડે તો બહુ પબ્લિક હોય. અહીંયા શિવરાત્રિના દાડે પબ્લિક એવું હોય તો મિત્રો અહીંયા જુઓ આટલા દાદરા છે. આ લોકેશન છે, અહીંયાથી નાગ દાદા આવે છે. બોલો, એ શિવલિંગ ઉપર બેઠાઈ જાય છે આખો દિવસ અને રાત રોકાય છે. મહાદેવ હર ભોલે હર હર મહાદેવ. મહાદેવ. જય મહારાજ. જય શ્રી રામ. અમે પાણી પેલા પંચાયત મહાદેવ હર ભોલેનાથ પાતાલેશ્વર મહાદેવ પાલનપુર. આવી ગયા મહાદેવે. હા, જો હું કહેતી હતી ને મિત્રો, અહીંયા પાતાસર મહાદેવે અહીંયા ક્યાંથી નાગ દાદા આવે છે, ક્યારે આવે છે હું ખબર નહીં, પણ અહીંયા આપણે જ્યારે શિવરાત્રિ હોય ને ત્યારે આ જ શિવલિંગ ઉપર નાગ દાદા વીંટાઈ જાય છે. રાત દિવસ રહેશે ને પછી અલગ થઈ જાય છે. શિવરાત્રિ પતી જાય ને પછી હાજરો હાજર છે દાદા. મિત્રો હાજરો હાજર છે. મહાદેવનું મંદિર છે પાતાલેશ્વર મહાદેવનું સ્વયંભૂ મહાદેવ છે. શિવરાત્રિના દાડે ખુલ્લું હોય છે. એનું લોકેશન જો ઉપરથી મિત્રો બહુ સરસ લોકેશન છે, બહુ સરસ જગ્યા છે. અંદર જવા દે બધાને. શિવરાત્રિના દાડે ખુલ્લું હોય છે. અહીંયા બધાને દર્શન નાગ દાદા સેમ બધાને આશીર્વાદ આપે છે. છોકરા નાના નાના હુવડાવે. બોલો પબ્લિક તો કાંઈ નથી કરતા. તો મિત્રો અમારા પાતાસર મંદિરે દર્શન કરી દીધા ને હવે અમે જઈશું ઘરે સિદ્ધપુર. હા મિત્રો, કમલેશ પણ ભાડીનું હતું મંદિર. જોઈ લીધું ને કમલેશ? હા, કેવું મસ્ત છે ને, એક નંબર સરસ. હાજરો હાજર છે ને સેમ મહાદેવ. દર્શન થઈ ગયા મહાદેવના. ને શિવરાત્રિના તો સેમ મહાદેવ હોય. હા, બહુ હાથ છે અહીંયા. મંદિર જૂના વખતનું છે. એનું પહેલાં તો આટલા દાદરા નહોતા, હવે દાદરા બાદરા બન્યા છે મિત્રો. થાકી ગયા? જો મિત્રો લોકેશન મહાદેવ બાપાનું પાતાલેશ્વર મહાદેવ. જેનિલ, હાલો પૂજારી દાદાને થોડું પૂછી લઈએ. એ જેનિલ, બહુ સરસ છે મહાદેવજી. આજે આજુ છે હનુમાન દાદા, શિવની. બજરંગ બલી દાદા. જય શ્રી રામ, જય રામ. મહાદેવ હર ભોલેનાથ. મિત્રો મહાદેવના દર્શન કરીને અમે નીકળી ગયા છીએ. હવે અમે જઈશું હાઈવેથી જઈશું ઘરે સિદ્ધપુર. અમારા આંગણ જોડાઈ રહેજો મિત્રો. પાલનપુરનું માર્કેટ છે. પહેલા કરતી બહુ સુધરી ગયું છે. હવે તો કેટલું સરસ થઈ ગયું. પાલનપુર બનાસકાંઠાનો જિલ્લો છે પાલનપુર મોટો. જો મિત્રો બહુ સરસ છે. અમદાવાદ સિટી જેવું થઈ ગયું ને? સિટી થઈ ગયું છે. અમદાવાદ સિટી બરાબર, મહેસાણા સિટી બરાબર થઈ ગયું છે પાલનપુર.
અમે બસમાં બેસી ગયા છીએ મિત્રો, અમે બસમાં જઈ ગયા છીએ. હવે અમે ડાયરેક્ટ ઉતરશું બસ સ્ટેન્ડમાં સુરપુરના. હવે અમે ઘર તરફ જવા આવી ગયા છીએ. ઘર તરફ હવે જતા રહીશું. ઘરે જઈને તમને વાત કરશું ડેપો પણ બતાવી દઈશું. ને અમારા અહીંના બસ ડ્રાઈવર કંડક્ટરો બહુ સારા છે. અહીંના બસ